તને કોણ મારી નાખવાનું છે? રાજપાની હેસિયત જયરાસિંહનો પડછાયો નીકળી જાય પછી ગામમાં આવે ને દાદાગીરી કરી દેખાડે ખબર પડે. તમે પાણીયારીના હોય તો અમને બંદૂકે દઈ દો. આ શબ્દ મારી લોકશાહીમાં શોભતા જ નથી. કેવા ધંધા કરીને ભાગવું પડે કિશન, ચાલુ ગાડીએ ધોડીને ઉમેદવારે ગાડીમાં બેહી જવાનું કેવો લોક નેતા કહેવાય? ખોટી રીતે માત્ર સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધિ મેળવવા માટે થઈ અને આ માઈક આંગલી વાતું રહેવા દો. કયો ડર કે જગદીશ દેસાઈ જાહેરમાં તમને એમ કે પછી એમ કે ચલો બંધ કેમેરે જવું હોય તો આવવા તૈયાર છું. મને આ શબ્દો ખૂંચી ગયા છે. જે રાજનીતિમાં એકબીજાને છાતીએ ગોળી મારી દેવાની વાત હોય આ રાજનીતિ છે. મારા મૂળ પ્રશ્નને ભૂલી ગયા રાજભા. એવો કયો ડર? અને તમારે તમારું જમીન જ વેચી નાખવું હતું તો શું કરવા જોઈએ? તો હું કરવા તમે ફોર્મ ભર્યા ભાઈ, પણ તમે સેટિંગ બાદ છે એવું તમે નથી કહેતા કારણ કે તમે તમારું જમીન વેચી નાખ્યું છે. કેટલી સારી જનતા કહેવાય કે વિપક્ષ જ નથી રાખતી નગરપાલિકામાં. કેટલો અપાર પ્રેમ હશે તમારી માટે. આ રાજપા એ જ રાજપા છે કે જે કોંગ્રેસના તમામ મેન્ડેટ લઈને ભાજપમાં ભાગી ગયા હતા. શુભેચ્છા અભિનંદન પાઠવું તમને હાર પહેરાવા આવી. એકાદી સીટ તો જીતો. બધા લોકો તાસીરથી તટસ્થ નથી હોતા. ખોટી રીતે માત્ર ને માત્ર કાગળ વેડું કરવાનું બંધ કરો. આપણે લોકશાહીના દેશમાં છીએ. જે કઈ થતી હોય કરો અમારી વિરુદ્ધ ફરિયાદ. અમારી તો કોઈ ગેંગ નથી. ગેંગ ને ગેંગસ્ટરો તો આ બધા જ છે. તમે ચૂંટણી લડો છો, તમે જીતીને દેખાડો. હવે આ વખતે પહેલી વખત તમે જાહેરમાં લોકોની વચ્ચે ગયા છો. તમે આ મિર્ઝાપુરના ટેન્ટ મારો છો માતૃભૂમિ ઉપર. હારી શું નીકળ્યા છો એટલા બધા. આજે તમે તો કોંગ્રેસમાં પાછા બેન આમ આદમીમાં કોકને ધરબી નાખ્યા. તમે તો ઠીક છે બીજાને ધરબી નાખો છો. ચેક કરો તો માર માર્યો. હું એમ તો માર માર્યો હોય ગાળો દીધી હોય તમે ફરિયાદ કરો. 5મી વખત આજે પ્રતિનિધિત્વ કરવા જાય છે ગોંડલની જનતા સમક્ષ. તમને કા નથી સ્વીકારતા અને કા ચૂંટણી નથી લડતા. હું એમ કહું છું. નમસ્કાર. વિશેષ રજૂઆત ગર્જનાદ સાથે હું કિશન કાટલિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું અને હું છું દીક્ષિત ઠકરાર. આજના ગર્જનાદમાં વાત કરીશું છેલ્લી ઘડીની ગોંડલની બબાલની. ગંદા હે પર ધંધા હે. લોકો કહેતા હતા કે રાજનીતિમાં સેવા કરવા આવ્યો છું. અરે કઈ સેવા? જે રાજનીતિમાં એકબીજાને છાતીએ ગોળી મારી દેવાની વાત હોય આ રાજનીતિ છે. સ્વર્ગસ્થ રાજીવ ગાંધીએ સ્થાનિક લોકોના હાથમાં ત્યાંની સત્તા આવે, ત્યાંની સરકાર આવે એટલા માટે આ સ્થાનિક સ્વરાજની સ્થાપના કરી હતી. પણ આપણે આજે એમાં શું કરી રહ્યા છીએ? કોઈને ધમકાવી રહ્યા છીએ. કોઈ કહે છે કે મને છાતીએ ગોળી મારી દો, તમે પાણીયારી ના છો. આ બધી વાતો એ આપણે અત્યારની રાજનીતિમાં કરી રહ્યા છીએ. કઈ લોકશાહી, કઈ ચૂંટણી, કઈ ખબર નથી પડતી. કોઈ કહે છે મને પૈસાની ઓફર છે, કોઈ કહે છે મને આમ ઓફર છે, મને તેમ ઓફર છે. ગોંડલથી જે દ્રશ્યો આવ્યા ને આ દ્રશ્યો મારા ગુજરાતના ન હોઈ શકે. ક્યારે છે ભાઈચારો? કિશન, ગોંડલ કરતાંય ખતરનાક દ્રશ્યો છેલ્લી ઘડીએ સુરતના આવ્યા. યસ, સુરતના દ્રશ્યો પણ તમે પછી બતાવજો લોકોને કે એક ઉમેદવારને એવું કીધું કેમ ભાઈ એ પ્રકારે ભાઈ જાણે કોઈ હારા ધંધા ન કર્યા હોય. આ રાજનીતિ છે કે અખાડો છે કઈ ખબર નથી પડતી. અને તમારે તમારું જમીન જ વેચી નાખવું હતું તો શું કરવા જોઈએ? તો હું કરવા તમે ફોર્મ ભર્યા ભાઈ? તમારે કોણ તમને તમારા જમીન વેચવાનું કહેતા હતા? આજે પહેલા ગોંડલના એ વિડીયો બતાવો ઓડિયો સાથે કે ગોંડલમાં શું થયું હતું. યતીશ દેસાઈએ શું કહ્યું, શું સમગ્ર ઘટના બની. પહેલા એ ગોંડલનો વિડીયો છે તે ઓડિયો સાથે બતાવો. છાતીમાં બંદૂક મારો અમે ગામમાં મારી ના દાદા દીકરાઓ મારો બંદૂક કઈ તમારી સામે ના ભાઈ ખોટો અને આની હાજરીમાં મારો પાણીયાના દીકરાઓ તો બસ પાણીયાના દીકરા તમે તમે તું જોઈશી કેવા પાણીયાના છો સમજ્યા? તમે શું હા પોલીસ ને શાસનની હાજરીમાં પોલીસ દાદાગીરી કરો લો. દાદાગીરી અમે દાદાના દીકરા સાલા છાતી આવી તાર ધાનવાડીમાં પાણીયાના દીકરા મારી નાખજો. ના બાપા મને કોઈ મારવા જ નથી. તમારી હેસિયત નથી મારી
કેમેરો બંધ હોય ત્યાં જાય આપણે રાજભા એ રાજભા કેમેરો બંધ હોય ત્યાં જાય પાણીયારીના હોય તો ગોળી મારી દ્યો. અરે ભાઈ, ચૂંટણી લડવાની છે લોકશાહી, અને લોકશાહી એટલે જ છે કે કોઈ કોઈને ગોળી ના મારી દે. લોકશાહી એટલે કલમની તાકાત, લોકશાહી એટલે જનતાની તાકાત, લોકશાહી એટલે જે મત અધિકાર મળ્યો છે એની તાકાત, એક સાચા ભારતીયની તાકાત, જેનું નામ લોકશાહી છે. આ લોકશાહી આપણને ગાંધી, સરદાર જેવા અનેક લોકોના બલિદાનથી મળી છે. અને ત્યાં લોકો એવું કહે છે કે સોશિયલ મીડિયા કેમેરા ચાલુ છે એટલે યતીશ દેસાઈ આ પ્રકારની વાત કરે છે. તેમને કીધું ચલો બંધ કેમેરે પણ હું વાત કરવા તૈયાર. સામે ભારતીય જનતા પાર્ટીના અનેક આગેવાનો છે, પોલીસની હાજરી છે. આ શબ્દ આપણે ક્યારે બોલવા પડે કે તમે પાણીયારીના હોય તો અમને બંદૂકે દઈ દો? આ શબ્દ મારી લોકશાહીમાં સોંપતા જ નથી. અને યતીશ દેસાઈએ આ પ્રકારના શબ્દો શું કરવા બોલ્યા દીક્ષિત? આ પણ એક પ્રશ્ન છે. ફોર્મ ખેંચાઈ ગયા તો ખેંચવા વાળા કે ખેંચાવવા વાળા, અથવા તો જેને ખેંચી લીધા દીક્ષિત, એની સૌથી મોટી ભૂલ છે. તો એને ચૂંટણીના મેદાને જ નતું આવવાની જરૂર. પણ આજે સુરતના વધુ એક સેટિંગ બાદ નેતાની વાત કરવી છે કે કેવા ધંધા કરીને ભાગવું પડે. કિશન ચાલુ ગાડીએ ધોડીને ઉમેદવારે ગાડીમાં બેહી જવાનું. કેવો લોક નેતા કહેવાય, કેને જનતાના સેવક કહેવાય કે જેને જનતાને આવીને જવાબ દેવાનું હોય. એની બદલે તમારે ભાગી જવું પડે અને ફોર્મ ખેંચવા કરતા હાર સહન કરી લેવાનું. બહુ તો શું હારી જતા તમે? ચૂંટણી જ ના લડાઈ ભાઈ. તમને કોઈ ઘરે ટિકિટ આપવા આવ્યા નતા, કેવા સુરતના એક ભાઈ ભાગે ને ઉમેદવાર, એ દ્રશ્યો પણ બતાવો. આ દ્રશ્યો હતા આજના સુરતના. પહેલા ગોંડલના દ્રશ્યો જોયા, પછી સુરતના દ્રશ્યો જોયા. આ કઈ પ્રકારની રાજનીતિ તરફ આપણે જઈ રહ્યા છે તે મારો રામ જાણે. કારણ કે ટિકિટ લેવા માટે અનેક લોબિંગ, અને પછી તમારું સેટિંગ થઈ જાય, કાં તમે દાગ ધમકી. 3 દિવસ પછી અચાનક એવો વિચાર આવે કે હવે મારા ઘરમાં મારા મમ્મી બીમાર છે, મારા પપ્પા બીમાર છે, ટિકિટ લેવા ટાઈમે કોઈ બીમાર ન હોય, પણ તમે સેટિંગ બાદ છે એવું તમે નથી કહેતા, કારણ કે તમે તમારું જમીન વેચી નાખ્યું છે. અને આ જ મુદ્દા છે ગર્જનાથમાં ચર્ચા કરવી છે. આપણી સાથે ગોંડલથી બંને આગેવાનો છે તે જોડાયા છે, રાજભા અને સાથે જ રાજુ સખિયા. આ બંનેનું સ્વાગત છે અમારી સાથે જોડાવા બદલ. સૌથી પહેલા રાજુભાઈ, તમારી પાસે આવવું છે. કેમ કોંગ્રેસના ઉમેદવાર સચવાતા નથી? આખા ગુજરાતમાંથી 10,000 એવા ઉમેદવાર ટકોરાબંધ ન મળે કે આપણે હાચવી લઈએ? આમ ભાગી જવું પડે, ક્યાંક ગોંડલમાં બબાલ થાય, ફોર્મ ખેંચાઈ જાય. કેમ આવી ઘટનાઓ રાજુભાઈ? હમણાં તમે એવું કહેશો કે આખી મશીનરીનો ઉપયોગ કર્યો, આનો ઉપયોગ કર્યો. તો આજના દિવસમાં 30 થી 40 હજી આંકડો આવતા વાર લાગશે. કેમ ટકોરા 40-50 લોકો એમ નહીં, કોંગ્રેસ કેમ ટકોરાબંધ ઉમેદવાર નથી મળતા? કેમ રાજુ સખિયા પાસે કોઈ આવીને મશીનરીનો ઉપયોગ નથી કરી શકતા? બિલકુલ આપનો જે સવાલ છે એ સાચો છે. બધા લોકો તાસીરથી તટસ્થ નથી હોતા. જે લોકો થોડા ઘણા નબળા હોય છે એને આ સત્તાધારી પક્ષ ના લોકો છે એ દબાવી, એના ટેકેદારને દબાવી, એના દરખાસ્ત કરનારને દબાવી અને આ બધું કૃત્ય કરતા હોય છે. એ બધું સાઈડમાં આપણે છોડીએ. પણ એ પહેલા હું તમારા માધ્યમથી એક વસ્તુ સ્પષ્ટ કરવા માંગુ છું, જનતાને કહેવા માંગુ છું. ઘણી વખત હું કહી ચૂક્યો છું, છેલ્લી વખત કહું છું, 2 હાથ જોડીને કહું છું કે ગોંડલની અંદર જયરાજસિંહ અને એના છોકરાના નેતૃત્વમાં 5,000 થી વધુ અસામાજિક તત્વોનો જે મેળાવડો છે, જે ગેરકાનૂની ધંધા કરે છે અને ચૂંટણી ટાણે ચૂંટણી પ્રક્રિયામાં ધાંધલી કરે છે. આ પ્રક્રિયા લો એન્ડ ઓર્ડરની છે કે જ્યાં સુધી સુધરેશે નહીં ત્યાં સુધી લોકતંત્રની કાયમી હત્યા થતી આવશે. અને જો લોકતંત્રની હત્યા કરવામાં અચકાતા ન હોય તો લોકોની હત્યા કરવામાં અચકાવાના નથી. પણ રાજુભાઈ, મારો તમને સવાલ જ એ હતો કે 10,000 ટકોરાબંધ ઉમેદવાર ન મળે. દર વખતે આપણે પછી આ પ્રકારના હાર થાય પછી ઈવીએમ પર આરોપ, અને ઉમેદવાર ફોર્મ ખેંચાઈ લે તો ધાપ ધમકી, મશીનરી, આ બધું.
રાજુ સખિયાને કોઈ ધમકી આપવા આવ્યું? રાજુ સખિયા પાસે કોઈ એવું કીધું કે તમે ફોર્મ પાછું ખેંચી લ્યો? તમે લડો જ છો, મને ખબર છે ત્યાં સુધી, તાલુકા પંચાયતની ચૂંટણી. જિલ્લા પંચાયતની ચૂંટણી હું લડું છું, પરંતુ જે લોકો ઉમેદવારી કરી ગયા છે તમે અગાઉથી કીધું એવા લોકો કે જેને પેલા ટિકિટ લેવા ટાણે ખબર નથી હોતી કે મારી ઘરે આમ છે તેમ છે, મારી તાસીર નબળી છે, મારી આર્થિક સ્થિતિ આ તે, પરંતુ જ્યારે અમુક સમયે એની સામેના ઉમેદવાર લોભ લાલચ આપે છે, પછી અમારા ગોંડલની એક નેરેટિવતા છે કે ભાઈ આગલી ચૂંટણીમાં અમે તમને ટિકિટ આપશું, તમે વૈયા જાઓ, એટલે ફોહલાવાની રાજનીતિ છે. આ બધામાં આવી જતા હોય છે અને ઘણા બધા વધુ પ્રમાણના લોકો તો દબાણ હેઠળ જ આ કરવું પડતું હોય છે. પણ રાજુભાઈ, એને ન ખબર હોય, કોંગ્રેસને ખબર હોય કે આપણી યાર કોણ રહે ને કોણ નથી રહેતું. અને સ્થાનિકની તો સ્થાનિકને ખબર જ હોય ને કે આમાં કોણ કોણ રહેશે ને કોણ કોણ એની હોજરી કેટલી હોય, કોણ કોણ political action રાજભાઈ ના ખબર ભેગા હોય. થયા જશે ને કોણ કોણ રાજુભાઈ ભેગા રહેશે એ તો ખબર હોય કે નહીં? બિલકુલ કોંગ્રેસની જો સત્ય સ્વીકારવામાં હું કોઈ બી પાછળ રહેતો નથી. સત્ય છે એ કહેવામાં અને સ્વીકારવું એ એક જાગૃત નાગરિકની એક નૈતિક ફરજ છે. ગોંડલની અંદરની વાત નથી, સમગ્ર ગુજરાતની અંદર કોંગ્રેસ સંગઠનમાં નથી, જોઈ એટલી પ્રબળતા નથી ધરાવતી. પણ અમને એ વાતનો જરૂર ગર્વ છે કે અત્યારે ગુજરાત સરકારના મંત્રીમંડળમાં મૂળભૂત કોંગ્રેસની વિચારધારાવાળાઓ અસંખ્ય છે. અમારા લોકોને સામ દામ દંડ ભેદથી વિચારધારાવાળા લોકોને ખરીદી ગયા છે. એના એવા કારણોસર અને અમુક કિન્નાખોરીઓના કારણોસર સંગઠનો થઈ શકતા નથી. સંગઠનો માટે જે આયોજનો ગોઠવવા પડે, જે શિબિરો કરવી પડે, એ શિબિરો કરવાની ગુજરાત સરકારમાં ગુજરાત કોંગ્રેસમાં હાલ સ્થિતિ નથી. રાજભા, એટલે સંગઠન નથી. રાજભા, કેમ જાહેરમાં કોઈ તમારી ઉપર એમ કે અમને દઈ દો બંદૂકે, તમે પાણીયારી ના હોય તો આ રાજનીતિ છે, આ લોકશાહી છે? એવું તો કયું કૃત્ય ગોંડલમાં થયું હતું? કોઈ માણસ એમ કે અમને બંદૂકે દઈ દો તમે? બિલકુલ, હું આપણે શરૂઆતથી વાત કરું કે જ્યારે ચૂંટણી જાહેર થઈ ત્યારે સ્વાભાવિક છે કે પેલા પ્રક્રિયા થતી હોય છે કે ભાઈ આપણા ઉમેદવાર કોણ રહેશે. માનો કે સેન્સ પ્રક્રિયા અમારી ભારતીય જનતા પાર્ટીની થઈ, તેની અંદર 270 થી વધારે લોકોએ સેન્સ આપી હતી અને તેમાંથી અમે સિલેક્શન કર્યું હોય. એવી જ રીતે એ પ્રક્રિયા કોંગ્રેસની હોય છે, પણ કોંગ્રેસ પાસે 44 વોટ, એમાં 4 સભ્ય એટલે 44 ઉમેદવારો હોવા જોઈએ. એની બદલે 4 ઉમેદવારો પણ ઘટ્યા છે. 4 ઉમેદવારો ઘટ્યા છે. જ્યાં 1,12,000 મતદાન હોય ગોંડલ શહેરનું, એની અંદર એને 44 લોકો નથી મળ્યા. હવે બીજું સાંભળજો, એની પાસે જે લોકો મળ્યા એમાં પરિસ્થિતિ એવી, બાપ દીકરો, એક બાપ દીકરો, બાપ અહીંયા લડતો હોય તો દીકરો ભાઈ અહીંયા લડતા હોય તો બેન બીજી લડતા હોય, અથવા એક ઉમેદવાર હોય તો બે. મારા મૂળ પ્રશ્નને ભૂલી ગયા રાજભા. એવો કયો ડર કે જગદીશ દેસાઈ જાહેરમાં તમને એમ કે પછી એમ કે ચલો બંધ કેમેરે જવું હોય તો આવવા તૈયાર છું? મને આ શબ્દો ખૂંચી ગયા છે. મારી વાત સાંભળો, પેલા તો કોંગ્રેસને ઉમેદવાર નથી મળ્યા, પછી કોંગ્રેસે અસત્ય કર્યું. જે ટેકો દેનાર અને દરખાસ્ત કરનાર બે વ્યક્તિની સહી જોઈ રાષ્ટ્રીય પાર્ટીમાંથી જ્યારે આપણે લડતા હોય ત્યારે એમાં એને જે લોકોને ખબર નથી કે અમને ટેકામાં દરખાસ્તમાં મારું નામ કે સહી છે, એવા લોકો અમારી સામે આવ્યા અને સ્વૈચ્છિક ગયા છે. મને તો એક શરમ લાગે કે આ કોંગ્રેસીઓને ક્યારે શરમ આવશે. એક 75-80 વર્ષના માજી છે 11 નંબરના વોર્ડમાં, એને ખ્યાલ આવ્યો કે મેં કોઈને ટેકો નથી આપ્યો, મારું ખોટી રીતે નામ છે. ત્યારે 75-80 વર્ષના માજીને ઈ સોગંદનામું લઈને જયારે જવું પડ્યું કે ભાઈ મેં કોઈને સહી નથી કરી, મેં ટેકો નથી આપ્યો, એટલે રાજભા માજીને સપનું તો નહીં આવ્યું હોય, એને ખબર ના હોય કે મારું નામ ટેકેદારમાં સાઈન થઈ ગયું છે, તો એને કોક જગાડવા જોઈશે ને કે હાલો માં હાલો, તમારે એફિડેવિટ રજૂ કરવાનું છે. બાકી માજીને તો હું ખબર હોય કે મારી કોઈ સાઈન ન કરી, ખબર ના હોય તો એને ફોર્મ ભરવાની કેમ ખબર પડે? મારી વાત સાંભળો, એ આ લોકોએ જે રીતે ખોટી રીતે માજીને કોક જગાડવા ગયું હશે રાજભા. કોઈ જગાડવા નથી ગયું. જાહેરમાં બોર્ડ ઉપર, નોટિસ બોર્ડ ઉપર નામ લખ્યું હોય, ત્યાંથી એમને ખ્યાલ આવ્યો હોય છે અને લોકો સ્વતંત્ર રીતે ગયા છે. આજે જે કોંગ્રેસના લોકોએ જે રીતે ફોર્મ પાછા ખેંચ્યા છે
એમાં કોઈ ધાક ધમકી કોઈનો કઈ રોલ નથી. માત્ર ને માત્ર ઈ જે ઉમેદવારો એમને બનાવ્યા હતા ઈ ઉમેદવારો જયારે વિસ્તારમાં ગયા, વિસ્તારના લોકોએ કીધું કે ભારતીય જનતા પાર્ટીમાં સાથે તમે હોય તો અમે તમારી સાથે છીએ, અને એને કદાચ જ્ઞાન આવ્યું અને આજે ઈ લોકો સ્વૈચ્છિક રીતે ગયા છે અને સ્વૈચ્છિક એને ઉમેદવારી પત્રક પાછા ખેંચ્યા છે. ગોંડલ ભારતીય જનતા પાર્ટીની અત્યારે 20 સીટ જાહેર થઈ ગઈ છે, 3 સીટ વધારાની ઓન પેપર જાહેર થઈ છે, એટલે બહુમત મળી ગઈ છે. અને જે કોંગ્રેસી યતીશ દેસાઈએ જે નાટકમાં છે, જે રીતે આજે કાંઈ વાત નથી, માત્ર ને માત્ર ભાજપના અને કોંગ્રેસના તમામ આગેવાનો હતા, પણ જ્યારે મીડિયાના મિત્રોએ મોબાઈલમાં શૂટિંગ લેવાનું ચાલુ કર્યું એટલે કાગારોડું ચાલુ કરી, મને બંદૂક મારી દો, મને મારી નાખો. એટલે ભાઈ તને કોણ મારી નાખવાનું, તને કોણ મારી નાખવાનું છે? કોણ અમે બંદૂક લઈને ત્યાં ઉભા છીએ, ત્યાં પોલીસ ઉભી છે અને અમે ડિસિપ્લિન થી ઉભા છીએ, હસતા ખેલતા ઉભા છીએ, એમાં બંદૂક પણ મેં કીધું ઈ માત્ર યુટ્યુબ ના આ બધા ટાઈગરો છે, આ ફેસબુક સોશિયલ મીડિયા કે ઇન્સ્ટાગ્રામ ના ટાઈગરો છે. ગ્રાઉન્ડ લેવલે કોઈ દિવસ કામ કર્યું નથી. રાજુભાઈ હમણાં પોતે સ્વીકાર્યું કે કોંગ્રેસનું સંગઠન નથી, તો સંગઠન ક્યારે બને કે એનો નેતા ગ્રાઉન્ડ લેવલે જાય, જમીન ઉપર આવવું પડે, લોકો સાથે કામ કરવું પડે. રાજભાઈ, વાત પૂછું, ગોંડલના જેટલા ઉમેદવારો તમે બિનહરીફ કરાવી દીધા એ ગોંડલની જનતાનો અમે મત નથી અધિકાર કરાવ્યા. પણ છીનવાઈ ગયો ને? નહીં, અમે નથી કરાવ્યા. અમે બિનહરીફ કરવાનો અમને અધિકાર નથી સાહેબ. બિનહરીફ કરવાનો અધિકાર જે લોકોએ ફોર્મ પાછા ખેંચ્યા હોય એટલે સરકારી પ્રક્રિયા છે, અને હું એમાં પણ કહી શકું છું કે જે ઉમેદવારે ફોર્મ પાછું ખેંચ્યું હોય એ ચૂંટણી અધિકારી સમક્ષ માત્ર એક જ વ્યક્તિને જવાનું હોય અને ત્યાં વિડીયો રેકોર્ડિંગ થતું હોય છે, અને ત્યાં જે કઈ એમનું સોગંદનામું કે 5 નંબરના નમૂનાનું ફોર્મ કી ભરવાનું હોય એ પ્રક્રિયા એને પૂર્ણ કરવાની હોય છે, અને પૂર્ણ કર્યા બાદ પાછળથી 4 સાડા 4 અત્યારે જ હમણાં થોડી વાર પહેલા બિનહરીફ ભારતીય જનતા પાર્ટી વાળા જાહેર થયા છે. પણ આની અંદર જે દોષનો ટોપલો નાખે છે, નગરપાલિકા બની ગઈ એમ ને તમારી? નગરપાલિકા બિલકુલ બની ગઈ છે. અભિનંદન તમને. બિલકુલ બની. આભાર આપનો. અને તો ગોંડલની જે કાંઈ જનતાએ છે, તમને પરિણામો પહેલા જ નગરપાલિકા આપી દીધી, તો લોકોના કામ સારા કરજો ત્યાં. સારા કરવાના છે. અમે તો વર્ષોથી કરતા આવી છીએ. ગયા વખતે 44 માંથી 44 સીટો ભારતીય જનતા પાર્ટીની હતી, અને આ વખતે પણ અમને ભરોસો અને વિશ્વાસ છે કે 44 સીટ છે એ ભારતીય જનતા પાર્ટી ઉપર. હવે જે આગામી 26 કેટલી તારીખે સારી ચૂંટણી છે જનતા એમાં કહેવાય કે લોકો- વિપક્ષ જ નથી રાખતી નગરપાલિકામાં. કેટલો અપાર પ્રેમ હશે તમારી માટે પણ જનતાને. આ વિપક્ષને લાયક પણ નહીં હોય, હું એમ માનું છું. ગોંડલની જનતા વિપક્ષ એટલે નથી રાખતી કે આ યતીશ દેસાઈ કે આ જે આખી ગેંગ રહીને ઈ વિપક્ષને લાયક પણ નથી. આપણે ઈ પૂછી લઈએ. માત્ર સોશિયલ મીડિયાના ટાઈગરો છે. રાજુભાઈ, તમારી ગેંગ નથી, તમારી ગેંગ નથી વિપક્ષને લાયક. ગોંડલની જનતા આટલો બધો પ્રેમ કરે છે. અમારી તો કોઈ ગેંગ નથી. ગેંગ ને ગેંગસ્ટરો તો આ બધાય જ છે, એ તો જગ આખું જાણે છે. અને જો બિનહરીફ તમે ત્યાં હોય તો ખાઈને બાવન બાપુના સાક્ષીએ સોગંદ કે ભાઈ અમે એમનેમ બિનહરીફ ત્યાં તો કાંઈ કર્યા વગરના. તમે ચૂંટણી લડો છો, તમે જીતીને દેખાડો. હવે આ વખતે પહેલી વખત તમે જાહેરમાં લોકોની વચ્ચે ગયા છો, તમને 26 તારીખે 28 તારીખે નું પરિણામ મળશે. તમને પરિણામ મળશે. સાંભળી તો તમે ભલે લડો જીતી ગયા. ક્યાં, કઈ જગ્યાએ લડો છો, જોવો તો ખરા. પોતાના વિસ્તારમાં માણસ ચૂંટણી પણ નથી લડી. તમે જે કરો એ મારો કહેવાનો મતલબ એ છે, ખોટા દોષના ટોપલા અમને ન આપો. અમે જે કાંઈ કરી છે લોકશાહીની ઢબે જ કરી છે. અમારે લોકોની સેવા કરવી, લોકોનું કામ કરવું છે, અને આ ભગવત ભૂમિ ગોંડલનો વિકાસ કરવો છે. માત્ર ને માત્ર છેલ્લા 2 વર્ષથી તમે ભગવત ભૂમિને બદનામ કરવાનો પ્રયાસ કરતા હતા. એનો જવાબ પણ આવતી 28 તારીખે ગોંડલની જનતા શહેર અને તાલુકામાં બંને જગ્યાએ આપવાની છે. રાજુભાઈ, જી ભાઈ. રાજુભાઈ, જવાબ આપો. જાહેરની જનતાને જ્યારે મત દેવાનો અધિકાર તમે બચવા દ્યો તો આપે ને. તમે સામ દામ દંડ ભેદથી તમે બધું જે કર્યું છે, અમે લીધો છે. તમે જે અમે કે ભાઈ પાછું બોલ્યો. છે, તમે સાબિત કરી દો. હું વચ્ચે અને જો અમે બોલ્યો, કે ખોટું હું વચ્ચે કરીએ, બોલ્યો. તો હું કોંગ્રેસ વાળાને વચ્ચે કહું હું છું. બોલ્યો. જયંતભાઈ, આપણે લોકશાહીના દેશમાં છીએ. જે કઈ સાથી હોય કરો અમારી વિરુદ્ધમાં ફરિયાદ. તમારે ખોટી કાગળ રોયડું કરવી છે, અને આ કાગળ રોયડું માત્ર સોશિયલ મીડિયામાં કરો છો. તમારા યતીશ દેસાઈ પણ સોશિયલ મીડિયામાં ટાઈગર થાય છે, બાકી એને જમીન ઉપર જવું જોઈએ. કેમ પોતે ચૂંટણી ન લડ્યા? હું યતીશ દેસાઈને અહીંથી ચેલેન્જ કરું છું, રાજુભાઈ, કેમ ચૂંટણી ન લડ્યા? એક નગરપાલિકાની ચૂંટણી ન લડી? માત્ર ને માત્ર ખબર છે, ભયભીત છે, પૂરા ઉમેદવાર મળ્યા નથી, ગોંડલની જનતા સ્વીકારે એમ નથી, એટલે માત્ર આકા બનીને બેસવું છે અને સોશિયલ મીડિયામાં નેતાગીરી કરવી છે. નેતાગીરી તો જમીન ઉપર થાય, જમીન ઉપર. સોશિયલ મીડિયામાં નેતાગીરી ન થાય. અને રાજુભાઈ, હું તમને પણ કહું છું, એક બેનને આપણે બહારથી લઈ આવ્યા, આમ આદમી પાર્ટીમાં છે, લડે છે, અને તમે પોતે એમની સાથે હતા. આજે તમે તો કોંગ્રેસમાં પાછા બેન આમ આદમીમાં.
કોકને ધરબી નાખ્યા, તમે તો ઠીક છે બીજાને ધરબી નાખો છો 200-500 કિલોમીટર બહારથી લઈ આવો એને. મારો કહેવાનો મતલબ રાજુભાઈ મહેનત કરવી પડે, ગ્રાઉન્ડ લેવલે મહેનત કરવી પડે, તો જ ગોંડલની જનતા સ્વીકારે છે. ગોંડલની જનતા કોઈને ગુંડા આપો, કોઈને ગાળું આપો, કોઈને ખોટા નાટકો કરો એ નથી સ્વીકારતી. ગોંડલની જનતા માત્ર એક જ સ્વીકારે છે કે કોણ મારું કામ કરે છે, અને જે કામ કરતા હોય છે એને સ્વીકારશે. જો તમે કામ કર્યું હોય છે તો આવતી 28 તારીખે તમે પણ જીત મેળવીને આવશો. જી ભાઈ. રાજુભાઈ, હવે બિલકુલ ઈ વચ્ચે ન બોલે તો મારી વાત રાખો. હા બોલો બોલો જરાય બોલો. નહીં. બોલો. આગામી 3 મિનિટ સુધી કોઈ વચ્ચે નહીં બોલો. બોલો. જો એને બિનહરીફ નથી કરાવ્યા, નોટિસ બોર્ડ ઉપરથી સામાન્ય માણસ 80 વર્ષના માજીને જો ખબર પડી જાય છે કે મારું નામ દરખાસ્તમાં ટેકામાં કર્યું છે, એવા સપના આવી જાય છે. એટલે આ નહીં, બિન- નહીં, રાજભા. રાજભા, રાજભા, બોલો, બોલો. રાજભા નહીં. રાજભા નહીં. તમે બોલવા તો દ્યો. તમે જીતવા નથી દેતા, બોલવા તો દ્યો. લડવાય નથી દેતા, બોલવા તો દ્યો. નહીં, બોલો બોલો બોલો. બોલો, અમે બોલો, please. હા. રાજુભાઈ, ઈ સિવાયના પણ ઘણા બધા ટેકેદારને આ રાજભાઈએ ખુદે મારેલો છે. યા પણ અને તો જેને ફરિયાદ માર કરો ને, માર્યો છે ને, નથી કરતા. ઈ માણસને તમે ખબર છે. આક્ષેપ કરો તો હવે આ માર સાચા માર્યો, નાખવું કોઈને તમારું ગાળો હોય. દીધી, હું એમ કહું માર માર્યો હોય, ગાળો દીધી હોય, તમે ફરિયાદ કરો. આપણે લોકશાહી રાજભા, દેશમાંથી ભાઈ. તમે સારા આપણે રેડ સ્પીકર છો. કેવા મળ્યા છે, નિર્ણય રાજભા, ટ્રાય જેવા માણસ રાજભા, છે. મારી તમને વિનંતી છે, તમે સારા સ્પીકર છો જી, તો જી. સારા લિસનર પણ બનો યાર. તમે જી, એક જી. સારા વક્તા છો તો પ્લીઝ સાંભળવું જી પણ જી, બિલકુલ બિલકુલ કોઈ પ્રોબ્લેમ નથી, પણ મારો કહેવાનો આક્ષેપ થાય તો મારે સાંભળી લો. જવાબ પછી આપવો તમને પડે. જવાબનો ટાઈમ આપીશ, સાંભળી લો પ્લીઝ. જી જી બિલકુલ. ઈ તો જે લોકોને દાબ દબાણ કરી, ધાક ધમકી આપી અને જે રીતે તમે ફોર્મ ખેંચાવ્યા છે ને, એ લોકોને ખબર છે. અને એવું નહીં માનવાનું કે જનતા નથી જાણતી, જનતા બધું જાણે છે. સમય ઉપર છોડજો, સમય આવશે. કંસનો દરબારે હલબલી ગયો તો, કૃષ્ણના જન્મ પછી ગોંડલમાં કૃષ્ણ જન્મી ગયો છે, માત્ર મોટો થવાની જ બાકી છે. બિલકુલ બિલકુલ. યતીશભાઈ આપણી સાથે જોડાયા છે. રાજભા, યતીશભાઈ, રાજભા જોડાયેલા છે ભારતીય જનતા પાર્ટીમાંથી. ચેલેન્જ આપી છે કે યતીશ દેસાઈને હું ચેલેન્જ આપું છું કે એ કેમ ચૂંટણી લડ્યાની. રાજભાને ચેલેન્જ આપવાનો કોઈ અધિકાર નથી. રાજભા માત્ર ને માત્ર જયરાજસિંહના ઓછાયા નીચે કામ કરે છે. રાજભાની હેસિયત જયરાજસિંહનો પડછાયો નીકળી જાય ને પછી ગામમાં આવે ને દાદાગીરી કરી દેખાડે તો ખબર પડે. રહી વાત ચૂંટણીની, તો ચૂંટણી લડીએ જ છીએ અને અમારા એક યતીશ દેસાઈ જ લડે છે જેટલા લોકો લડે છે. અને તમે તમારા ઉમેદવારને નો હાથ લઈ જા, ખોટી કર્યો તેની ગોંડલની જનતાને ગુમરાહ કરવાનો પ્રયાસ કર્યો. તમે અને ગોંડલની જ્યારે જનતાને તમે ગુમરાહ કરો છો એવું કહે જૂઠ છે ભાઈ યતીશભાઈ. જી ગોંડલની જનતાને ગુમરાહ કરવાનો જે ધંધો ભારતીય જનતા પાર્ટીના લોકોએ આદરો તો એમાં આજે ખુલ્લા પડી ગયા છે. કૃણાલભાઈ, એ લોકો ખુલ્લા પડી પણ તમે ગયા છે. નાટક કરતા હતા એવું કીધું કે સોશિયલ મીડિયા માટે અરે નાટક પણ- કરે છે યતીશભાઈ. તમે સોશિયલ મીડિયાના ટાઈગર છો, તમે સોશિયલ મીડિયામાં નાટક કરો છો. આજ સવારે પણ તમારી સામે પત્રકાર મિત્રોએ ત્યારે મોબાઈલ કર્યો એટલે કે મારી નાખો. કોણ ભાઈ તમને મારી નાખવાનું હતું? તમને શું કોઈ મારી નાખવા આવ્યું હતું? ખોટી રીતે માત્ર ને માત્ર કાગળ વેડું કરવાનું બંધ કરો. 44 ઉમેદવાર મળતા નથી. એ એક 20-25 જણા તમારી પાસે છે, એમાં પણ બાપે લડતા, દીકરો લડતો, ભાઈ લડે, તેને લડે. તમે મૂકો સાહેબ, હવે પાછા ભરી જાઓ. અને તમે લોકશાહીની વાત કરો છો તો લોકશાહી તમે નાગરિક બેંકની ચૂંટણીમાં તમે લડ્યા હતા, તમે ક્યાંય નથી. તમને નાગરિક બેંકમાં પણ લોકોએ હરાવ્યા છે. અને હું કહું છું ખાતરી સાથે, આવતા દિવસોની અંદર 28 તારીખે ભારતીય જનતા પાર્ટીનો સંપૂર્ણપણે વિજય થશે. 44 બેઠક અમારી ભારતીય જનતા પાર્ટી જીતશે. યતીશભાઈ, કૃણાલભાઈ, આ રાજભા એ જ રાજભા છે કે જે કોંગ્રેસના તમામ મેન્ડેટ લઈને ભાજપમાં ભાગી ગયા હતા. એ જ રાજભા યથી છે. ભાગી, આ ફરિયાદ કેમ ન રાજભા કરી ત્યારે? તમામ mandate લઈને ભાગી ગયા હતા. પણ તમે આક્ષેપ એને કરો પૂછો છો, તમે કે આક્ષેપ રાજભા સિવાય કઈ તમારી શીખવો હોય. ગોંડલના લોકોમાં તમારી કેટલી આક્ષેપ કરતા શીખો. આવું છે, એ અમને તો તમે ગોંડલની પૂછો જનતા તમે. એટલા વર્ષથી કોઈ સ્વીકારે છે. અમને તો ગોંડલની જનતાએ સ્વીકાર્યા છે. અમે આ 5મી વખત આજે પ્રતિનિધિત્વ કરવા જાય છે ગોંડલની જનતા સમક્ષ. તમને કાં નથી સ્વીકારતા અને કાં ચૂંટણી નથી લડતા, હું એમ કહું છું. ના 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 ના, ઓલો બચાવને ને તેનું ને ભાઈ બધાને મૂક્યા છે. કર્યું છે ભારતીય જનતા પાર્ટીના લોકોએ. હવે તમે આક્ષેપ કરવી કરો, તમારે કાગળ વેડું કરવી કરો.
તમને ગોંડલની પ્રજા ઓળખી ગઈ છે, તમને સારી રીતે જાણે છે, તમને ઘરે બેસાડી દીધા છે. મારો તો એટલી જ વિનંતી છે સાહેબ, હવે આરામ કરો અને કાં છત્રીપુર ગ્રાઉન્ડ લેવલે મહેનત કરો અને મહેનત કરી ગોંડલની જનતાનો વિશ્વાસ જીતો, તો તમને ખ્યાલ આવશે. ચૂંટણી લડી લેવાય. યતીશભાઈ મારો પ્રશ્ન છે કે તમારે ત્યાં કેમ એવું કેવું પડ્યું કે મને બંદૂકે દ્યો એમ? તમે પાણીયારીના આ બધી ભાષા ક્યાં ઉપયોગ કરવાનો છે જાહેરમાં? જાહેરમાં ઉપયોગ એટલે કર્યો છે કે ત્યાં ગુંડાગીરીનું પ્રદર્શન કર્યું રાજભાઈ અને એની ગેંગે. શું કઈ ગેંગનું પ્રદર્શન કર્યું? કોની પાસે બંદૂક હતી? કોની પાસે હથિયાર હતા? ખોટી રીતે માત્ર સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધિ મેળવવા માટે થઈ અને આ માઈક આંગલી વાતું રહેવા દો. ગ્રાઉન્ડ લેવલે આવો. હજી તમારા ઉમેદવારો ઉભા છે, ચૂંટણી લડો ને 28 તારીખે રિઝલ્ટ મેળવીને બતાવો. અમે તમને સેલ્યુટ કરશું, શુભેચ્છા અને અભિનંદન પાઠવશું, તમને હાર પહેરાવવા આવીશ. એકાદી સીટ તો જીતો. જરૂર નથી. તમારી શુભેચ્છાની જ્યાં જરૂર છે ત્યાં કરો. તમારો શું કામગીરી છે એ ગોંડલની પ્રજાએ હવે જોઈ લીધી અમારી છે. કામગીરી જે હોય તમે તમારું હાચવો, ભાઈ સાહેબ હાચવો, પાછા વળો. નાગરિક કેમ કોઈ કે ધારાસભા બધી જગ્યાએ લડવા નીકળ્યા હતા. તમને ખબર છે ગોંડલની જનતા તમને ક્યાંય સ્વીકારતી નથી. માત્ર ને માત્ર કાગળ રોયડું અને સોશિયલ મીડિયાના ટાઈગર બંધ થાવ. હવે અમને ખબર છે ને, અમે ઓળખી છીએ, ગોંડલની જનતા પણ ઓળખે છે. કોંગ્રેસની તમામ ટિકિટો લઈને તમે ભાજપમાં ભાગી ગયા હતા એ ભૂલી ગયા લાગો છો તમે. પણ અમે ક્યારે ભાગી ગયા? કેમ ફરિયાદ કરી? અમને તો ગોંડલની જનતાએ સ્વીકાર્યા. આ ભાજપમાં અમે ચૂંટણી લડ્યા છીએ, અત્યારે લડવાનું બદલે બિનહરીફ થયા છીએ, બરોબર? અને આવતા દિવસોમાં લડશું. અમારે તો જનતાની સેવા કરવી છે, અમારે ગ્રાઉન્ડ લેવલે કામ કરવું છે અને આ ગોંડલ, આ ભગવત ભૂમિનો વિકાસ કરવો છે. અમારી જેમ કાગળ ઓરડો કરી મારી ભગવત ભૂમિ, અમારી માતૃભૂમિને બદનામ કરવાનો પ્રયાસ અમે નથી કરતા. તમે આ મિર્ઝાપુરના ટેન્ક મારો છો માતૃભૂમિ ઉપર. હારી શું નીકળ્યા છો એટલા બધા? તમે ગોંડલને બદનામ કરવાનો પ્રયાસ કર્યો છે. તમે સાબિત કરી દીધું છે. ગોંડલને બદનામ કરવાનો પ્રયાસ માત્ર કરો છો. માત્ર ગોંડલને કેમ હેરાન કરવું, કેમ બદનામ કરવું? આના સિવાય પોઝિટિવિટી સાથે આવો, હેલ્ધી રાજકારણ કરો અને હકારાત્મકતા સાથે આવો. અને ક્યારેક તો ગોંડલના ગ્રાઉન્ડમાં લોકો પાસે જાઓ, કદાચ તમને કોઈ કઈ કહે તો બે કામ કરી દો, તો આવતા દિવસોની અંદર તમારો પણ સારો સમય આવશે. બિલકુલ બિલકુલ આભાર યતીશભાઈ, અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. રાજભા અને રાજુભાઈને આપણે સાંભળવાના બાકી હતા, રાજુભાઈને સાંભળી લઈએ. જી રાજુભાઈ. બિલકુલ. હવે રાજભાને કહેજો વચ્ચે ન બોલે. રાજભા હવે નહીં બોલું. બસ બસ નહીં બોલે, સમજદાર માણસ છે, નહીં બોલે. બિલકુલ નહીં બોલું. મને નહીં અનુકૂળ આવે તો નકામું થાય. હા પ્લીઝ. હા, પેલો એનો પ્રશ્ન કે જિગીષાબેન પટેલની સાથે તમે હતા અને તમે કોંગ્રેસમાં. જો હું પહેલેથી કોંગ્રેસમાં જ હતો, કોંગ્રેસ સાથે જ હતો, કોંગ્રેસથી વિરુદ્ધ ક્યારેય નહોતો. એના સાક્ષી તમે છો. તમે જ મને આંગળી જાળીને કોંગ્રેસમાં લઈ ગયેલા છો અને તમે જ મને કીધું છે કે પાર્ટી એક મા સમાન હોય છે. ના, તમારા જ શબ્દ છે કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ મતલબ ભારત દેશની સ્વતંત્રતાનો પાયો. આવો શબ્દ તમે મને કીધેલો છે. એટલે ભલે અત્યારે તમારી રીતિ બદલી ગઈ હોય, પણ તમારા ઉદ્દેશો હું તમને ગુરુ માની અને કાયમીને માટે જીવીશ ત્યાં સુધી પાલન કરવાનો છું. એટલે બીજી વાત, કોંગ્રેસની પાર્ટીમાં સાથે હતો અને તમે મૂકી ગયા છો ન્યા જ છો. હવે રહી વાત જિગીષાબેનની, જિગીષાબેન પટેલ અહીંયા કે આમ આદમી પાર્ટીનું નેતૃત્વ લઈને આવ્યા હતા. અમારી નેમ એવી હતી કે ગોંડલની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણી સાથે મળીને લડીએ, પરંતુ એ લોકોએ ઠેઠ સુધી આ કોઈના કોઈ કારણોસર ગઠબંધન કર્યું નથી. એના ઉપરના નેતાઓએ પણ ઉદારીકરણ બતાવ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ લેવલના નેતાઓએ ઉદારીકરણ બતાવ્યું છે, કોંગ્રેસ પાર્ટીના નેતાઓએ ઉદારીકરણ ગોંડલ માટે સ્પષ્ટ બતાવ્યું છે. પરંતુ બેટની જીત અને બીજા એક અમારા ગોંડલ તાલુકાના ઘોઘાવદર ગામના રાજુભાઈ ચોવાટિયા, જે પોતે મહત્વકાંક્ષી છે, એની જીદના કારણે આ ગઠબંધન ન થઈ શક્યું. છેક સુધી એને એવું કીધું કે અમારી પાસે 22 નગરપાલિકાના સદસ્યો થાય એવા ઉમેદવાર છે, પછી કે 12 છે, પછી 18 છે, એવું ઠેઠ એન્ડના સમય સુધી એને કીધા કર્યું. કોંગ્રેસ ખબર પડી કે આ તો બિનહરીફ કરી નાખવાની લાઈનમાં આમ આદમી પાર્ટી વાળા છે. આમ આદમી પાર્ટીને ખરેખર કોઈ એની જીતને કોઈ લેવા દેવા નહોતા. આ બે વ્યક્તિઓને માત્ર ને માત્ર એને ભારતીય જનતા પાર્ટીની સીધી કેવી રીતે મદદ થાય એ કામગીરીમાં લાગેલા હતા.
અમે આલન પાલનમાં જે મળ્યા હતા એવા ઉમેદવારોને બિનહરીફ ન થાય અને એક વિશ્વાસ મૂક્યો. ભાઈ કોંગ્રેસે તો કીધું છે ડરો મત, સબકો દો પ્લેટફોર્મ, તો અમે બધાને પ્લેટફોર્મ આપ્યું કે ભાઈ જ્ઞાતિના સમીકરણોને ધ્યાનમાં રાખ્યા, સીમાંકનને ધ્યાનમાં રાખી ઉમેદવારો મૂક્યા. ક્યાંક ને ક્યાંક લોકો લોભ લાલચ દાબ દબાણમાં આવી અને આજે ગોંડલની લોકતંત્રની જે આખી જે એનો મૌલિક અધિકાર છે લોકોનો મતનો, એ છીનવાનો છે. એની અમને દુઃખ પણ છે. જો એને કોઈને બિનહરીફ થવાનો જશ્ન હોય તો એક નેગેટિવતા બહુ મોટી ખરાબ છે. બિલકુલ આ નેરેટિવ પણ રાજુભાઈ આજે તમે સત્ય સ્વીકાર્યું, તમને અભિનંદન છે, સેલ્યુટ છે. ખરેખર કે આમ આદમી વાળા શું છે એ તમે તમારા મોઢે કીધું, એ અમને ખૂબ આનંદ છે. સત્ય સ્વીકાર્યું અને ગોંડલની જનતા પણ તમે રાજભાઈ સાચી બંનેનો કીધું. આભાર અમારી સાથે જોડાવા બદલ, ચર્ચા કરવા બદલ. યતીશભાઈ પણ જોડાયા હતા, યતીશભાઈનો પણ આભાર. પણ વાત એ જ છે કે લોકશાહી કિશને જેમ શરૂઆતમાં વાત કરી, લોકશાહી એને કહેવામાં આવે છે લોકો વડે, લોકોથી અને લોકો દ્વારા ચાલતું શાસન. પરંતુ હવે લોકોને પોતાનું જમીન બહુ ઝડપથી જાગી જાય છે કે 3 દિવસમાં ફરી જાય છે, એ પ્રકારની સ્થિતિ છે. એટલે ઘણી બધી જગ્યાએ બિનહરીફ થયા છે, પરંતુ લોકશાહી માટે આ ખતરો છે. બનાનાથી વિશેષ અમારી પાસે કોઈ શબ્દ નથી. બિલકુલ. અને આજના ગર્જના છતાં કેટલા સહમત છો, શું કહેવું છે તે અમારા સોશિયલ મીડિયાના યુટ્યુબ, ફેસબુક અને ટ્વિટર પર તમે ચોક્કસથી કોમેન્ટ બોક્સમાં જણાવજો. જો હજુ પણ તમે અમારી ચેનલ લાઈક, શેર, સબસ્ક્રાઇબ કે ફોલો નથી કરી તો અત્યારે જ કરી દેજો. આ જ પ્રકારનો પ્રેમ આપતા રહેજો. અને ન્યૂઝરૂમ ગુજરાત હવે ટીવી ચેનલ પર પણ આવી ગઈ છે, તો ત્યાં પણ એટલો જ પ્રેમ આપતા રહો. નમસ્કાર.